નમસ્તે. ખબર ગુજરાતના દર્શકો, હું એડવોકેટ ધ્વનિ લાખાની તમારી સાથે લો લિટરેસી સિરીઝમાં એકવાર ફરી જોડાઈ છું. આજનો આપણો ટોપિક છે કાર સર્વિસિંગ અને કાર વોરંટી, એક કોન્ટ્રાક્ચ્યુઅલ દ્રષ્ટિકોણ. ઘણી બધી જગ્યાએ મેં એવી ફરિયાદો સાંભળી છે કે ગાડી કે ટુ વ્હીલર ખરીદતા વખતે જ્યારે એક્સટેન્ડેડ વોરંટીઝ લેવામાં આવે છે ત્યારે એવો કરાર કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોમાં એની સર્વિસિંગ જે છે એ જ કાર વેચતી કે ટુ વ્હીલર વેચતી કંપનીમાં કરાવવો પડે છે. અને જો એ કંપનીની બહાર સર્વિસિંગ કરવામાં આવે છે કે કોઈ પણ જાતનું મિકેનિકલ કામ બહાર કરવામાં આવે છે તો તે વોરંટી એક્સપાયર થઈ જાય છે અને વોરંટીનો પછી આગળ લાભ મળી શકતો નથી. હવે ઘણી વખત આમાં કન્ઝ્યુમરની એવી ફરિયાદ હોય છે કે બારે એ વસ્તુ ઘણી સસ્તી થતી હોય છે અને એ જ વસ્તુ જ્યારે કંપનીમાં કરાવવા જતા હોય છે ત્યારે ખૂબ જ મોંઘા ભાવે થતી હોય છે અને એ કરાવવાની ના પાડવાથી પણ વોરંટી એક્સપાયર થઈ જાય છે. એટલે શું આવા સંજોગોમાં ગ્રાહક હંમેશા એ વસ્તુ માટે ફરજ પાડવા કમ્પેલ થઈ જાય છે કે એને સર્વિસિંગ કરાવવી બી પડશે, એમાં જે સજેસ્ટેડ ચેન્જીસ બધા જ કરાવવા પડશે ને જે ભાવ કંપની આપે છે એ જ ભાવે કરાવવા પડશે કે નહીં? તો આના માટે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે વોરંટી જ્યારે લેવામાં આવે છે કોઈ પણ કંપની પાસેથી તો એ ભારતીય કરાર અધિનિયમ નીચે આવે છે, એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ નીચે બે પાર્ટીઝ પોતાની સંમતિથી અમુક શરતો પર, અમુક કન્ડિશન્સ પર એક કોન્ટ્રાક્ટ નક્કી કરે છે અને એના પર ચાલવાની બંને જણા બાહેંધરી આપે છે. હવે આમાં કોઈ પણ ક્લોઝિસ જો એવા હોય જે નેચરલ જસ્ટિસની અગેન્સ્ટ હોય, જે બંધારણીય હકની અગેન્સ્ટ હોય કે પછી જે પબ્લિક પોલિસીની અગેન્સ્ટ હોય, એ તમામ ક્લોઝ એને અમાન્ય ગણાય છે અને એને કાયદાકીય દ્રષ્ટિકોણથી ઇલીગલ પણ કહી શકાય છે. હવે આ શરતોનો કરાર બે પાર્ટી દ્વારા જ્યારે કરવામાં આવે છે ત્યારે બંને પાર્ટીએ બધી શરતો વાંચી, સમજી અને એનું પૂરેપૂરું અનુકરણ કેવી રીતે થાય એ જાણી લેવું ખૂબ જ આવશ્યક છે. એ પછી જો પોતાની સંમતિથી આ કરાર કરવામાં આવ્યો હોય તો જ્યારે એક પાર્ટી પોતાની સંમતિથી કહેલી બાંહેધરી આપેલીઓમાંથી છૂટે છે ત્યારે બીજી પાર્ટી પણ પોતાના કરારના બંધારણથી છૂટી જાય છે. એટલે કે જ્યારે સર્વિસિંગ, ફોર એક્ઝામ્પલ, જ્યારે સર્વિસ કરાવવાનું કંપનીમાં કહ્યું હોય, એવી બાંહેધરી આપી હોય અને પછીથી એ સર્વિસ બારે થાય જેના કારણે કોઈ પણ જાતનું આગળ જતું વોરંટીને લગતો ઇસ્યુ આવી શકે, એટલા માટે કંપની પોતાની વોરંટી પાછી ખેંચી શકશે એવી જો શરત કોન્ટ્રાક્ટમાં મૂકેલી હોય તો એ અમલ કરવી બે પાર્ટીની ફરજ બની જાય છે. પણ સાથે સાથે જો આવી ફરજ છે એ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કે મોનોપોલિસ્ટિક ટ્રેડ પ્રેક્ટિસની હોય તો એ ક્લોઝ પોતે જ અમાન્ય ગણવામાં આવે છે. જેમ કે એવી કોઈ સર્વિસ જો ગ્રાહક એવું પુરવાર કરે કે બહાર બહુ સસ્તામાં થાય છે, એના કરતાં મિકેનિઝમ પર કોઈ અસર નથી થતો અને એ કરાવવાની ના પાડવાથી કે પોતાનો હક અકબંધ રાખવાથી જો વોરંટી એક્સપાયર થઈ જાય તો આને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કહી શકાય. અને આ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ માટે ગ્રાહક ફોરમમાં જઈ શકે છે અને સિવિલ કોર્ટમાં દાવો કરી અને વળતર બી મેળવી શકે છે. એ બેઝિસ પર કે જે આ કોન્ટ્રાક્ટ છે એનો આ પર્ટિક્યુલર ક્લોઝ છે એ અમાન્ય છે અને ઇલીગલ છે. સાથે સાથે કંપનીનું એવું ઇન્સિસ્ટ કરવું કે પોતાની પાસેથી જ મોંઘા ભાવનું, જે બહાર થતું હોય એના કરતાં ઘણા વધારે ભાવનું સર્વિસિંગ કરાવી કે વસ્તુઓ લેવી કે કોઈ પણ જાતની સર્વિસ આપવી અને આપણને લેવા માટે, કન્ઝ્યુમરને લેવા માટે ફરજ પાડવી, એ છે એ મોનોપોલિસ્ટિક ટ્રેડ પ્રેક્ટિસ કહેવાય છે. એટલે કે આપણે કોમ્પિટિશનના જમાનામાં રહીએ છીએ ત્યારે એક જણું પોતાની પ્રેક્ટિસ એવી રીતે કરે જેનાથી બીજા બધા લોકો પોતાનો ધંધો ના કરી શકે અને એ એકમુખી શાસન એસ્ટાબ્લિશ કરે, આવી તમામ પ્રેક્ટિસને કોમ્પિટિશન લો દ્વારા નાબૂદ કરવામાં આવે છે. એટલે આ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અંતર્ગત ગણાય છે. એટલે જ્યારે આપણે વોરંટી લઈએ ત્યારે કરાર છે એને પૂરેપૂરો વાંચી લેવો, સમજી લેવો અને એમાં કોઈ પણ જાતની ફેરફાર કરવા હોય તો એ ફેરફાર માંગવાનો બી આપણો પૂરો હક છે.
એવું જરૂરી નથી હોતું કે કંપની જે વોરંટીના કાગળ આપે એના પર આપણે સહી કરી જ દેવી પડે છે. એ વોરંટીના કાગળ આપણા અને કંપની વચ્ચેનો કરાર છે, જે જાણવું ને સમજવું ખૂબ જ અગત્યનું છે. એ પછી બી જો આવો કોઈ ઇશ્યુ આવે, જ્યારે તમારી વોરંટી છે કે તમારા મિકેનિઝમ છે એને બહાર કોઈ જગ્યાએ સર્વિસ કરવાથી કે નાની મોટી સર્વિસ લેવાથી, જેમ કે ઓઇલ ચેન્જ કરાવવું કે એવું કંઈ કરવાથી જેનાથી ગાડીના મિકેનિઝમ પર કોઈ લાંબા ગાળે ફરક નથી પડતો, તો પણ જો કંપનીનો આગ્રહ એવો હોય કે કંપની સર્વિસ સેન્ટરમાં જ કરાવી અને કરાવશો તો જ વોરંટી મળશે, તો આ બધી જ વસ્તુઓ તમે ગ્રાહક ફોરમમાં ગ્રાહક તરીકે ચેલેન્જ કરી શકો છો અને યોગ્ય ન્યાય મેળવી શકો છો. પણ આનાથી બી ઉપર એ જણાવવું ખૂબ જરૂરી છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે સર્વિસ લઈએ છીએ ત્યારે એમાં થતા કરાર વિશે બરાબર જાણી સમજી એના ક્લોઝ વાંચી લેવા અને કાયદાકીય રીતે એની જાણકારી રાખવી ખૂબ અનિવાર્ય બની જાય છે. આથી આપણે આવી નાની નાની થતી રોજિંદી જિંદગીની તકલીફને થતાં પહેલાં જ અટકાવી શકીએ. આવા જ બીજા ઘણા બધા કાયદાકીય દ્રષ્ટિકોણ સાથે આવતા અઠવાડિયે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.